સુરતના અમરોલીમાંથી એમપીનો એક યુવક રહસ્યમય રીતે લાપતા થયો હતો. છરીની અણીએ ધમકાવીને માર મારીને પગના તળિયે ચટાવી વિડીયો બનાવ્યો હતો. એમપીના સીધી જિલ્લા નકઝર ખુર્દ ગામનો 26 વર્ષીય સુધીર પાંડે લાપતા થયો હતો અને સુરતમાં કામ કરતો સુધીર છેલ્લા કેટલાક દિવસોથી ગુમ છે. સુરતના અમરોલીમાંથી એમપીનો એક યુવક રહસ્યમય રીતે લાપતા થયો હતો. છરીની અણીએ ધમકાવીને માર મારીને પગના તળિયે ચટાવી વિડીયો બનાવ્યો હતો. એમપીના સીધી જિલ્લાના નકઝર ખુર્દ નામનો 26 વર્ષીય સુધીર પાંડે લાપતા થયો હતો. સુરતમાં કામ કરતો સુધીર છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલા ભોલા નામના વ્યક્તિને સુધીરે ધમકાવ્યો હતો અને મારપીટ કરીને જબરજસ્તી માફી મંગાવીને વિડીયો પણ બનાવ્યો હતો. 4 નવેમ્બરની રાત્રે વિડીયો સુધીરના વોટ્સએપ ફેસબુક પર વાયરલ થયો હતો. વિડીયો પછીથી સુધીરનો મોબાઈલ બંધ અને પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિડીયોમાં સુધીર ડરેલો દેખાય છે. માફી માંગતો સંભળાય છે. સામેનો વ્યક્તિ ધમકી આપે છે, નહીં માન્યો તો ચાકુ મારી દઈશ. અને સુધીર પરિવારનો એકમાત્ર કમાવ સભ્ય છે અને માત્ર નેત્રહીન છે. પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવારની અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી, જ્યાં આ યુવક મહારાષ્ટ્રના પુણેથી મળી ગયો અને બહરી પોલીસે તેને લઈને વતન જઈ રહ્યો હતો. ભોગ બનનાર યુવક સુધીર પાંડે અમરોલી હજીરા રિંગ રોડ પર આવેલા ગોલુ યાદવના ધાબામાં નોકરી કરતો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.